हे गाइस કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળો વ્લોગ તો આપનું સ્વાગત છે આ ફાળો વ્લોગમાં. તો હાલ પર શું है कि आई एम रेडी टू गो टू कॉलेज. તો જઈએ કોલેજે ને આજે શનિવારે જોશો જે કામ થશે એના હિસાબે. અને આજે તો પાછાના કાંઈ નક્કી નથી એટલે હું ઘરે જાઉં જરાક કોલેજનું કામ પતાવીશ અને એના પછી આપણે જોઈશું બાકી વ્લોગમાં બન્યા. તો હાલ ફિલહાલ માટે હું નીકળી ગયો હું કોલેજ આટું ને હમણાં એકદમ વાદળા ઉપર થયો છે. તો આ જરા અંધારું મેં તડકો નથી નીકળ્યો, મતલબ સુરત નથી નીકળ્યો. અને જે હિસાબે આ જો પસીના ને નીકળેલા ગરમી થાય રહી એટલે વરસાદ તો પડશે. અહીંયા વલસાડમાં એકવાર ફૂલ ચાપટું પડશે જરાક 5 મિનિટ જેટલું, પછી કંઈ પડશે એનું કાંઈ નક્કી નથી. તો બસ પહેલાં વરસાદ પડે એના પહેલાં હું પહોંચી જાઉં કોલેજે, તો પછી પડે તો હાલે. બસ એકવાર રિટર્નમાં ના પડો આપણે બસ 12-1 વાગે 12:30-1 વાગે તો જોશું પછી બાકી બ્લોગમાં બને આવું. તો હાલ ફિલહાલ માટે આ નેક્સ્ટ ડે, કાલે કોલેજ પતાવીને આવી ગયો હતો અને હવે બસ જવું તો દુકાને. આ બીજો દિવસ એની દુકાન જવું ડાયરેક્ટ આજે. તો જઈએ અને એવું તો જ્યારે જ્યારે પતા તમને વચ્ચે બતાવશું. તો હાલ પણ હમણાં જ એને વરસાદ બંધ થયો હોય અને હમણાં વાગેરા 9:50 એટલે અમે આવીએ એક ગાડી જેમાં કામ है કમાની પાટાનું. बताओ कंपनी वाले को भेजते, सही में बोलता हूँ, रिटर्न भेजेंगे बताओ. ऐसे नहीं निकलता. તો હાલ પર હમણાં 1:35 થાય રહી ને હમણાં થાય રહ્યું લાઇનરનું કામ, બ્રેક પેડ કે કહેવાય એનું. બતાવી ક્લિપ એટલે આપણે વિડીયો બતાવીએ તમને જે આમ બોલું શું કહેવાય આપણે એક્સિલેટર દબાયાવાળો જે નીચેનું મશીન મોટર જેવું પ્રેશર જેવું લગાડતા હતા એટલે આ વાળું આ જૂનો પીસ એ લાગેલો આપણે આ ગાડીમાં આ ઊભી એ. તો હાલ ફ્લેરમાં ઇમરજન્સી ક્લેમ્પ લેવા આવ્યો સાથે જ લગભગ 8 ઇંચ જેવો. તો આપણે કાઢીએ અને મળીએ તમને. શું કે આજે રવિવારે આછું ખાસું કામ ચાલુ હોય આપણે બારે દુકાને મેન. તો હાલ પર મળી ગયો આયરો 7 ઇંચ વાળો અને જઈએ. તો હાલ ફિલહાલ પર જે આ ઈસર ગાડી ઊભી છે જેમાં હવાના બ્રેકેટ ચેન્જ થતું હતું, હવે વ્હીલ ગ્રીસિંગ બી થાય રહી. તો હાલ ફિલહાલ પર તમે જે ગયા બ્લોગ જોયા હશે એમાં તમે મેં આ બતાડ્યું હતું. હાલ પર શું હોય કે અહીંયા દિવાલ બધી ચડાવી દીધી છે. હવે ટાઈમ જોઈને શું હોય કે અહીંયાથી આમ સરાઈઓ રાખીને આમ પેક કરી દેશે. હાલ પર અહીંયા કામ થયું કપચીનું જરાક લેવલ કરવાતું અહીંયા, અને શું હોય કે સાઈડમાં પડ્યો હોય એનાથી અખર અહીંયા સાઈડમાં રાખી દે તો જગ્યામાં રહી બી જાય ને વરસાદના પાણીમાં હાલી બી ના જાય. ઉપર રહેશે તો શું હોય કે સીધે ઘટા લઈને વાળી જશે અને એને જ પૂરવાટું આ પછી કપચી અહીંયા રાખેલા.
હાલ ફિલ્મમાં ઘરે પૂછી ગયો તો ને ફ્રેશ થઈ ગયો હું અને આવ્યો હું સ્પોર્ટ ક્લબ. જરાક વાર રમીશ ને કરીશ, જરાક ફ્રેશ થઈશ, માઇન્ડ ફ્રેશ. તો હાલ પર હું જરા તો રમીશ હાલો. તો આ સમય કે હવે આ બ્લોગને કરું એન્ડ, જેનાથી મેં એડિટરને યા તો હું પોતે એડિટરમાં પ્રોસેસિંગમાં મૂકી દઉં, જેનાથી રેન્ડર થાય. તો આ બ્લોગને કરવું એન્ડ, તમને મળું બીજા બ્લોગમાં કાંઈક ફાળ વસ્તુ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ.